નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે એક નવા વ્લોગ્સમાં. સૌપ્રથમ તો આપ સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. આજના દિવસની શુભ શરૂઆત કરીએ છીએ પ્રભાત ફેરીથી. અમારા ગામમાં નિત્ય સવારે 5:30ના રાઉન્ડ પ્રભાત ફેરી એક સ્થળથી ચાલુ થાય છે અને પૂરા ગામમાં એ આખું પૂરું ગામ ભર્યા પછી પરફેક્ટલી સવા કલાકનું આ પ્રભાત ફેરી હોય છે. અત્યારે વાગી રહ્યા છે સવારના 5:20. તો હું જઈ રહ્યો છું મંદિરે, ત્યાંથી પ્રભાત ફેરી ચાલુ થશે. જય રામાધણી મિત્રો, મંદિરે આપણે આવી ગયા છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા, શંકર શિવ ભોળાનાથ. તો મિત્રો ચલો, બધા સભ્યો આવી ગયા છે, તો પ્રભાત ફેરી હવે શરૂ કરીએ. ચલો, સભ્યો તો આવી ગયા છે, બીજા હવે રસ્તામાંથી જોડાશે. બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે તો મિત્રો, પ્રભાત ફેરીનો ફોટો સેશન થઈ ગયો છે અને બસ વિસામો થયો છે. તો હું ને કાકા આવી ગયા છે હવે ઘરે. કાકાને હજુ નહાવાનું બાકી છે નવા વર્ષનું. ઉઠ્યા લેટ હતા, હવે વાંધો નહીં. તૈયાર થઈને મળીએ આપણે હવે અને મંદિરે જઈએ પછી, હે ને? ચલો, જય ગુરુદેવ. તો ફ્રેન્ડ, ચલો હવે આપણે પણ આપણું આગળનું સેશન ચાલુ કરીએ. લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સેશન છે આપણું ફટાકડાનું, કારણ કે સવારમાં પ્રભાત ફેરી ગયા હતા, ફટાકડા ફોડવાનું રહી ગયા હતા. તો એક કામ કરીએ, એક લાર ફોડી દઈએ એટલે કામ થઈ જાય આપણું. તો ચલો, લાર ફોડી હવે સવારમાં. વિચાર તો આ લવિંગ ગયા જે લાર છે, આ જે કેમેરામેન છે એના ગળામાં લેપીને ફોડ પણ નહીં કરું નવા વર્ષનું. માચીસ તો ભાઈ, લાર ફોડવામાં લોચો વાગ્યો કે જેમ લાર ફોડી એના પહેલાં સ્ટોરેજ ફૂલ થઈ ગયો, એટલે કેમેરા વિડીયો આવ્યો જ નહીં. શું યાર. સો મિત્રો, હું આવ્યો હતો અહીંયા પાદરે ગાયના પોદડા લેવા. કોઝ આજે 9 વર્ષ છે, ગોરધન બાપજીની સ્થાપના કરવાની છે. તો એ માટે અમારા 4 ઘરો માટે ગોરધન બાપજી સ્થાપના, એના માટે ગાયના પોદળા લેવાયો. એન્ડ ઇટ ઇઝ રિલીજિયસ, એમાં તો કોઈ શરમ છે નહીં. ગાયના પોદળામાં શું શરમ. એવરી યર હું જ જાઉં અને 4 ઘર માટે લાવું. મારા ખાલાતા ઘર લઈને જતો હતો, એટલે અમારા સલાહ કાકીએ બૂમ પાડી, ભાઈ અમારા માટે પણ લેતા આવજો. તો મારે લાવવા પડ્યા. લો સલાહ કાકી. મિત્રો, પેલા કાકાના ઘરે અપાઈ ગયું છે, મારા ઘરે અપાઈ ગયું છે, મોટા પપ્પાના ત્યાં છું ખાણા પર. સો મિત્રો, ગોરધન બાપજીની સ્થાપના થઈ ચૂકી છે અને જુઓ, હું પણ રેડી થઈ ચૂક્યો છું. અને અમારા મિત્ર ગણો પાર્થ અને પ્રિયાંશ પણ રેડી થઈ ચૂક્યા છે. અને અમે લોકો આવ્યા છે અમારા નજદીકી હાઈવે પર ફોટો શૂટિંગ માટે. પાર્થભાઈ થોડું ઘણું જ્ઞાન આપે છે, આ રીતના તમે પોઝ લો. અને પ્રિયાસભાઈ આજે ફોર્મમાં છે. હા, હવે પેટ્રોલ નહીં મળે. અમારે પાર્થભાઈને શું છે કે આમ નવા આઈડિયા આવતા જ રહે છે. વિલી મારે ચલાવી લો. આપણે વિલી મારતા અમારા પાર્થભાઈ તમને બતાવો છો, તમે વિલી મારતા બતાવો છો. ટૂંક સમયમાં આવશે તમારી સામે આપણી વિલી. અને અમારા પ્રિયાંશભાઈ થોડા ફોર્મમાં આવી ગયા છે, એમને ઘરેથી ગાડી મળતી નથી
બસ આ રીતે ફોર્મમાં આવું જ છે ખાલી. ભાઈ લાયસન્સ વગર ગાડી ના ચલાવો અને રૂલ્સ ફોલો કરો કમ્પ્લીટ. ભાઈ બાપાનો પેટ્રોલ વગડે છે તો ચલો હવે ફોટો સેશન ચાલુ કરીએ. સ્ટેશન યસ, નોટ સ્ટેશન, ફોટો સેશન. પાર્થભાઈ જુગાડ કરે છે પથ્થર મેળીને ફોટો પાડવા માટે. અને ફોટો સેશન માટે મારો જ આ ફોન યુઝ થવાનો છે એટલે બ્લોક થવાનો નથી. ફ્રેન્ડ્સ, શુભારંભ થઈ ગયો છે નવા વર્ષનો નવો. અમારા પાર્થભાઈ પથ્થર લાવ્યા હતા અહીંયા, મોબાઈલ મૂકીને અમે ફોટો ક્લિક કરતા હતા. જે 2-3 ફોટા પડ્યા, જેમ પવનનો વાયરો આવ્યો મારો મોબાઈલ પડ્યો નીચે અને 200 રૂપિયાનો કે હાલે નવો ને નવો શું કહેવાય ટફર નખાયો હતો, તૂટી ગયો યાર. બહુ ભયાનક રીતે તૂટ્યો છે. હવે હું કેમેરો કરું બી કઈ રીતે ખબર જ પડતી. બોલવા કાચી કે શું બાકા છે કે નવા વર્ષ શુભારંભ થઈ ગયો યાર. સિટી યાર, ચલો કશું નહીં, નાની મોટી અડચણ તો આવતી રહી યાર. શું કેવું, નવા વર્ષનું માયુસ. ऐसे बड़े बड़े देशों में छोटी छोटी गलतियां होती रहती है सर बेटा. ગુજરાતી આવા મોટા મોટા દેશમાં આવી નાની નાની વસ્તુ થતી રહે હર્ષિત. અરે હું વાત કરી, હવે તો મને બહુ અંદરથી ખુશી ફીલિંગ. કશું નહીં એની, નહીં નો 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 એની બેડ વર્ડ્સ. મોરે મોરો એ વાત ખાવડ. Somabai, just look at him. Yeah. ઓહો, પાર્થભાઈ જોડે રાઈડ કરવાની મજા છે, અલગ છે. ભલે પેટ્રોલ મારું પડતું હોય, ભલે ગાડી માં. ભાઈ આ બની રહ્યું છે દાહોદ બોમ્બે દિલ્હી હાઈવે, જે હમણાં લીમખેડાથી પ્રસાર થાય છે. જેની એડવર્ટાઇઝ ફ્રીમાં કરે છે હરમન. કન્ટેન્ટ માટે કંઈ પણ કરવું પડે. R15 હા, પાર્થ ટર્ન તો જો યાર. હા, રૂમ તાસન ઓન પાર્થ. હા ગાના દેખ, છાતી તો મરદ માણસની પોળી થાય. પાર્થ એકવાર સ્માઈલ પાર્થ. એ છાતી નહીં, એની ટી-શર્ટ પર. સો મિત્રો, ફોટો સેશન બધું પતાવીને નવા વર્ષનો દિવસ કમ્પ્લીટ પતાવીને સાંજના જમણ માટે અમે આવી ગયા છે ઘનશ્યામ હોટલ. પાર્થભાઈ તરફથી ટ્રીપ હતી એવું કેવું છે એમનું. હવે જોઈએ બિલિંગનું શું થાય છે. ચલો એ ભૈયા કોઈ આવે તો કોઈ બીજું જ શોધખોળમાં લાગેલા છે. ફોર્મલ પહેરીને આવ્યો છું એમ કહે છે એટલે કે થઈ ગઈ છે. જોઈએ હવે શું થાય છે. સો મિત્રો, એક બુદ્ધિના કામથી અમને બેનિફિટ સારું મળ્યું છે. ફેસ્ટિવલના રાઉન્ડ અહીંયા હોટલમાં ફૂલ બુકિંગ હોય છે. અમે એડવાન્સ બુકિંગ કરાવીને આવ્યા છે, જેના કારણે બેનિફિટ સારું મળ્યું છે. તમે પણ ઇફ ધ નિયર બાય હો સો આ આઈડિયા તમે ચલાવી શકો છો. કે પાર્થભાઈને આ મેનુમાં પિક્ચર જોયો છે. પાર્થભાઈ શું ઓર્ડર કરશો? કુછ કડક કડક શું પણ તો પણ કડક કડક. ચલો કરીએ ઓર્ડર કરીએ કંઈક અમે હવે. સો ફ્રેન્ડ્સ, અમે સ્ટાર્ટર મંગાવી દીધું છે. મંચાપ સૂપ મંગાવ્યું છે, મસાલા પાપડ, ચીલી પનીર અને વેજ લોલીપોપ. પનીર ચીલી એટલા માટે મંગાવ્યું છે, અમારા પાર્થભાઈની ફરમાઈશ છે, એમને બહુ ભાવે છે પનીર ચીલી. શું કેવું છે? બરાબર ને? અને વેજ અને 1 મિનિટ વેજ લોલીપોપ અમારા પ્રિયાંશભાઈને ભાવે છે. કેમ પ્રિયાંશભાઈ? દીવાના છે એવું કેવું છે. શું કે? વેજ લોલીપોપના એ દીવાના છે એવું કેવું. અરે સાચામાં જ ગાના છે. ડાર્ક હ્યુમરનો. નો ડાર્ક કલર, ઓનલી નેચરલ. યસ. ચલો હવે દરેક સ્ટાર્ટર અમારું આવવા દો, પછી થોડું બતાવ્યું અમને. આવતાની સાથે એ બધું ચાલુ થઈ જશે. હવે તમને ખાઈ ખાઈને જ મળશે. સો મિત્રો, મસાલા પાપડ આવી ગયા છે અને પ્લાનિંગ થઈ ગયો છે. શું ખાય છે?
બાબત પિઝા શું ખાય છે? પિઝ્જો કેવું લાગે છે? કેવું લાગે છે? મસ્ત લાગે છે એટલે સ્માઇલ કરે છે. પાર્થ તું શું કહે છે? ડુંગળી વાળો બીજો શું કહે છે? ડુંગળી વાળો બાપ પીજો 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 કેવો લાગ્યો? વાવ. તો એવું લોકો જમવા માટે સાંજ જગ્યા પર આવે એ બી એસી હોલમાં હા એક્સ્ટ્રા પૈસા આપીને એસી હોલમાં બરાબર. પણ અહીંયા નાના છોકરાઓનો ને આ બધા માણસોનો એટલો કચાટ છે ને ત્રાસ છે. બહુ ત્રાસ છે એટલો તો નોન એસી વાળા બી થતું બહુ હે. તો શાંતિથી જમવા પણ નહીં જતા યાર. આટલો બધો વાર ના હોય છે. મારા પારબેન એવું માનવું છે કે જો હેન્ડલ થતા ને તો છોકરા લાવવાને જોડે. કરવા ના જોઈએ. શું કેવું? છોડો એ તો એવું. અને અમારી સેકન્ડ સ્ટાર્ટર છે મંચાવ સૂપ. એન્ડ હવે નેક્સ્ટ સ્ટાર્ટર છે અમારું વેજ લોલીપોપ, પ્રિયાંશભાઈનું ફેવરેટ. ચલો તૂટી પડીએ ભાઈ. પ્રિયાંશભાઈથી રહેવાતું નથી. ફ્રેન્ડ ચીલી પનીર આવી ગયું છે ને અમારા પ્રિયાંશભાઈ સર્વ કરે છે. ગ્રેવી સારું લાગે યાર. હવે અમે લઈશું. લઈ લો ફ્રેન્ડ્સ. ચીલી પનીર તમે જોઈ શકો છો. જોઈને થોડું ઘણું પાણી આવતો પી લેજો. પેલા એના પૈસા નહીં લઈને આપણે ખાધું સો મિત્રો સ્ટાર્ટર તમારું પતી ગયું છે પણ અમે સ્ટાર્ટર પછી મેઇન કોર્સ ઓર્ડર કર્યો છે. પણ અહીંયા લોલ શું હતું ખબર છે? મેઇન કોર્સ આવતા પહેલાં તો છે ને છાશ આવી ગઈ. અને અહીંયા એક છે ને તો એક એવી ખરાબ વસ્તુ છે સ્પોઇલ થયેલી છે. આ જે બધી ચમચી છે ને બરાબર તમે જોઈ શકો છો. આટલી મોટી હોટલ છે અમે એસી હોલમાં આવ્યા છે અને આ ચમચી આવી દેખાય. આવા મોટા દેશમાં આવી નાની વસ્તુ થતી રહે હર્ષિત. મિત્રો મેઇન કોર્સ પહેલાં છાશ આવી ગઈ છે. અમારા પાર્થ તો બસ લાગી ગયા છે છાશ બતાવવા માટે. મેઇન કોર્સ આવશે નહીં મળશે તો ચાલશે પણ છાશ તો જોઈશે જ. છાશ તો જોશે જ. શું કહું બધું બોલવા જેવું રાખ્યું હતા. વાંધો નહીં અમે રાહ જોઈએ છું મેઇન કોર્સની. ત્યાં સુધી છાશનો અમે આનંદ લેતા જઈએ. અને અમારા પાર્થભાઈ થોડી નિગરાણી રાખે છે. સમજી શકો છો તમે. कुछ तो गड़बड़े सालों के कुछ तो गड़बड़े टाइपिंग चल रही है बनने की मुंह में स्माइल आ रही है. કંઈક તો ભૂલ લાગે છે મને પારધારામાં. લડકી કા ચક્કર હે એવું જ લાગે છે. મુંહ पे ना मतलब अंदर तो चलो. ફ્રેન્ડ્સ અમારી પનીર ભુરજી આવી ગઈ છે અને સાથે નાન બટર નાન પણ આવી ચૂકી છે. સોનાનો હેન્ડલ સોનાનું એકદમ સોના વર્ક કરેલું છે. ઘરે જ લઈ જવું છે? હે ઘર લઈ જવું છે? અરે ભાઈ બહુ મોંઘું હતો. સ્ટાર્ટ કરે ભાઈ. પનીર ભુરજી ને નાન. આનું તો કંઈક અલગ જ ચાલે. હવે એનો તો કંઈ અલગ જ સીન છે. જો ખાવા આવી ગયો છે તો પણ એ હજુ ચેટિંગમાં જ લાગેલો છે. જો વાંધો નહીં બકા વાંધો નહીં. ખાવા એન્જોય નથી કરી. બસ હવે અમારો મેઇન કોર્સ પતી ગયો હતો ને લાસ્ટમાં અમે હોટ એન્ડ કોલ્ડ એ ટાઈપમાં બ્રાઉની મંગાવવાના હતા મતલબ ડિઝર્ટ તરીકે. પરંતુ એક અર્જન્ટ ઇસ્યુ થઈ ગયું. પાર્થભાઈને અર્જન્ટ ઇસ્યુ થઈ ગયો છે કેન્સલ કરવું પડ્યું છે. ઉજ્જૈન માટે કોલ આવી ગયો છે એમને. દુઃખ થાય છે કે બ્રાઉની ખાવું હતું પણ ખાવા મળ્યું નહીં. અફસોસ નેક્સ્ટ ટાઈમ કરશું હવે. હા એના બદલામાં અમને ઉજ્જૈનનો પ્રસાદ. 100%. સાચી વાત ને? 100%. બિલ આવે છે બિલ પે કરી Surprise. મતલબ પે કરી હવે બસ. આ રીતનું છે મિત્રો. અમે કોન્ટ્રી રેડી છે બધાની. મિત્રો જમીને મુખવાસ ખાઈને નીકળી ગયા છે આ મારું નામ અને પાર્થનું નામ આવી ગયું છે. ખુશ થઈ ગયો દીકરો. ગાડી નથી આવી. દીકરો ખુશ થઈ ગયો. મારા નામની ગાડી જ્યારે બીજું શું જોઈએ યાર. અરે કશું નહીં જોઈએ બીજું અમને યાર. પછી ઉજ્જૈન માટે અહીંયા વોશિંગ કરવા આવું. ઉજ્જૈન ગાડી લઈને આ ગાડી લઈને જશું કે બીજી ફોર્ચ્યુનર. કશું નહીં બોલે હવે. તો મિત્રો બસ આજના નવા વર્ષનો વ્લોગ
હું અહીં જ સમાપ્ત કરું છું. લોકેશન બતા દઈએ તમે ડેકોરેશન હા. વાવા બી થોડી કરો તમે એક વસ્તુ જોવો યાર, અમે જેટલી વાર પણ આવ્યો છું ને એટલી વાર મતલબ મારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે એનું ડેકોરેશન મતલબ એક નંબર છે યાર. હા રિસોર્ટ પણ જો તમે મતલબ લાઇટિંગ ને ડેકોરેશન એક નંબર છે યાર. જસ્ટ વાવ યાર. બધા આના જ પૈસા છે, પ્રમોશન નથી બટ સારું છે. તો મિત્રો બસ નૂતન વર્ષના આ પહેલા બ્લોગનો હું અહીં અંત કરું છું. મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાર સુધી સૌને રામ રામ. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો અને કમેન્ટ્સ કરો કોઈ નવા ચેલેન્જ લઈને. મળીએ બાય.